હેલો દર્શક મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ મુખ્ય સમાચાર ગુજરાતી પર। આજે આપણે જોઈશું દેશ વિદેશ અને આપણા ગુજરાતના મુખ્ય 50 સમાચાર। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઈક અને શેર કરો। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો 1 તારીખથી ફોન વાપરવા હવે મોંઘા પડશે। રિચાર્જને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। તેની વચ્ચે મિત્રો વર્ષ 2026 શરૂ થવાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આ છેલ્લો મહિનો છે 2025નો। તેની વચ્ચે હવે ફોન વાપરવા જે છે તે નાગરિકોને મોંઘા પડશે, કારણ કે વોડાફોનથી લઈને એરટેલ, આઈડિયા, જીઓ જેવી મિત્રો જે ટેલિકોમ કંપનીઓ છે તે રિચાર્જના ભાવમાં વધારો કરી શકે તો મિત્રો દેશના કરોડો મોબાઈલ યુઝર્સને હવે આગામી સમયમાં મોટો ઝટકો લાગવામાં આવશે। ત્યારે વર્ષ 2026ની શરૂઆત થતાની પહેલા એટલે કે હવે આવનારા 10 થી 12 દિવસની અંદર જે છે મિત્રો ઇન્ટરનેટ એટલે કે મોબાઈલમાં નેટ પુરાવાથી લઈને જે મિત્રો કોલિંગ માટે તમે બેલેન્સ પુરાવો છો, ઇન્ટરનેટ પુરાવો છો, આની અંદર મિત્રો તમારો ખર્ચો વધી જવાનો છે, કારણ કે રિપોર્ટ પ્રમાણે મિત્રો ટેલિકોમ કંપનીઓ જે છે તે 2026માં પોતાના રિચાર્જ પ્લાનની કિંમતોમાં મોટો વધારો કરી શકે। તો મિત્રો 2026માં કેટલીક વસ્તુઓ જે છે તે મોંઘી થશે। તેમાંથી સૌથી પહેલી વસ્તુ હશે મોબાઈલ રિચાર્જ, જેની કિંમત જે છે તે ખાસ ગ્લોબલ ઇન્વોર્મેન્ટ ફોર્મ મોર્ગન સ્ટેલિનના તાજેતરના રિપોર્ટમાં મિત્રો સામે આવ્યું છે કે ખાસ 16 થી લઈને 20% ભાવ વધારો થઈ શકે, જેથી હવે મિત્રો ફોન જોવો મોંઘો પડશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આગાહી બદલાઈ ગઈ છે। હવામાનમાં અચાનક પલટો આવતા હવે નવી આગાહી જાહેર કરવામાં આવી છે। મિત્રો અત્યાર સુધી આગાહી આપવામાં આવી હતી કે છેલ્લા 10 દિવસ ડિસેમ્બર મહિનાના ભારે રહેશે, એટલે કે 21 થી 30 તારીખ વાવાઝોડું વરસાદ જોવા મળશે એવી મિત્રો પહેલા આગાહી કરવામાં આવી હતી, પરંતુ હવે મિત્રો એ આગાહી ફરી ગઈ છે, કારણ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને જે સિસ્ટમો બનવાની હતી તેમાં થોડી ઘણી ખલેલ પહોંચી છે, જેથી મિત્રો ચક્રવાતની હવે કોઈ આગાહી નથી। એટલે કે મિત્રો 31 થી 30 તારીખની વચ્ચે જે કોઈ વાવાઝોડાને લઈને જે આગાહી કરવામાં આવી હતી નિષ્ણાંતો તરફથી, આગાહી મિત્રો નિષ્ફળ જતી જોવા મળી રહી છે, કારણ કે કોઈ પણ મોટું ચક્રવાત કે વાવાઝોડું દેખાતું નથી। બીજા નંબરે મિત્રો જે કમોસમી વરસાદ અને ઝાપટાની પણ આગાહી હતી, તો એને લઈને પણ મિત્રો કોઈ પણ પ્રકારની મજબૂત સિસ્ટમ કે કોઈ પણ પ્રકારનું ઝાપટું કે માવઠું પડતું પણ ગુજરાતમાં આવનારા દિવસોમાં દેખાતું નથી। જો કે મિત્રો ગમે ત્યારે સિસ્ટમો બની શકે, ગમે ત્યારે વાતાવરણ પલટાઈ શકે, તો જ્યારે મિત્રો કોઈ પણ પ્રકારની આવી સિસ્ટમો બનશે ત્યારે અમે તમને માહિતી આપી દઈશું। બાકી અત્યાર માટે તમને જણાવીએ તો માત્ર ને માત્ર ઠંડીની આગાહી છે, વરસાદ વાવાઝોડાને લઈને કોઈ આગાહી નથી, તો ટેન્શન લેવાની જરૂર નથી, પરંતુ ઠંડીને લઈને ચોક્કસ આગાહી છે કે 21 થી 31 તારીખ ભારે રહેવાની છે। આ મહિનાના છેલ્લા 10 દિવસ કાતિલાના ઠંડી માટે તૈયાર રહેજો। ત્યાર પછીના મહત્વના સમાચાર આવી રહ્યા છે। મહિલાઓને મળશે 7,000 રૂપિયાની સીધી સહાય, જેની અંદર તમને મિત્રો જણાવી દીધું એક મહિનામાં જ 50,000 થી વધારે મહિલાઓએ આ યોજનાનો લાભ લઈ લીધો છે, તો તમે ક્યાંક બાકી ના રહી જતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિત્રો 2024માં એટલે કે ગયા વર્ષે જ આ યોજનાની જાહેરાત કરી હતી। યોજનાનું નામ છે મિત્રો વીમા સખી યોજના। આ વીમા સખી યોજનાની અંદર મિત્રો તમને જણાવી દીધું 50,000 થી વધારે મહિલાઓએ પહેલેથી જ આ યોજનામાં નોંધણી કરાવી દીધી છે। આ યોજનામાં શું છે તો મિત્રો 18 થી લઈને 70 વર્ષની જે મહિલાઓ એમને મિત્રો સરકાર 7,000 રૂપિયા જે છે તે આપી રહી છે। સરકાર મહિલાઓને એટલા માટે આ પૈસા આપી રહી છે કે મહિલાઓ આત્મનિર્ભર બની શકે, સશક્ત થઈ શકે અને આગળ વધી શકે। આના માટે મિત્રો એક શરત છે કે મહિલાઓ જે છે તે 18 થી 70 વર્ષની હોવી જોઈએ, અને મિત્રો મહિલાઓ જે છે તેમને સહાય લેવા માટે 10મું ધોરણ પાસ હોવું જોઈએ। આટલા મિત્રો ક્રાઇટેરિયા તમે એટલે કે શરતો પૂરી કરો છો તો તમે પણ મિત્રો વીમા સખી યોજના અંતર્ગત લાભ લઈ શકો અને પૈસા રૂપે સહાય મેળવી શકો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરતા માહિતી આપી કે પોલીસ જે છે તેનો ડર ગુનેગારોમાં હોવો જોઈએ, નહીં કે નિર્દોષ નાગરિકોમાં, તેવી સૂચના આપવામાં આવી। જે મિત્રો અવારનવાર જે છે તે હર્ષ સંઘવી મોટી જાહેરાતો કરતા હોય છે, ત્યારે ફરી એકવાર નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ વ્યવસ્થામાં મોટા પાયે પરિવર્તન લાવવાની હાકલ કરી છે। ગુજરાત રાજ્યની અંદર અધિકારીઓને સામાન્ય નાગરિકોને ડરાવવાને બદલે ગુનેગારોમાં ડર પેદા કરવા પર ધ્યાન આપવા વિનંતી કરી છે। એટલે મિત્રો જે મોટા અધિકારીઓ હોય છે તે નાગરિકોને ડરાવવાને બદલે જે ગુનેગારો છે તેને ડરાવે તેવું મિત્રો જે છે ખાસ કરીને હર્ષ સંઘવીએ જણાવ્યું। નિર્દોષ નાગરિકો છે તેનામાં ડર પેદા કરવાની કોઈ જરૂર નથી। તાજેતરની સમીક્ષા બેઠક બોલવામાં આવી હતી, તેમાં હર્ષ સંઘવીએ ભાર મૂક્યો હતો કે પોલીસના વર્તનથી સમાજમાં જે છે તે સકારાત્મક સંદેશો મળવો જોઈએ। ગુનેગારોએ મિત્રો કાયદાથી ડરવું જોઈએ, સામાન્ય જનતાએ પોલીસથી ડરવાની જરૂર નથી। તેમણે મિત્રો પોલીસ સ્ટેશનની મુલાકાત લેતી વખતે વૃદ્ધ વ્યક્તિને પાણી પીવડાવવા
ખવડાવવાના આદરપૂર્વક વર્તન કરવાનું ઉદાહરણ આપતા કહ્યું કે પોલીસ દળ છે તેના માટે વિશ્વાસ અને વિશ્વસનીયતા બનાવશે. કારણ કે મિત્રો ઘણા બધા લોકોમાં તમે જાણો છો કે પોલીસનો ડર હોય છે, તો એ ડર માત્ર ગુનેગારોમાં હોવો જોઈએ તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું. નિર્દોષ નાગરિકોએ પોલીસથી ડરવાની કોઈ જરૂર નથી અને પોલીસ પણ મિત્રો જે છે તેવો માહોલ બનાવે કે ગુનેગારો તેમનાથી ડરે, નિર્દોષ નાગરિક નહીં, તેવું મિત્રો હર્ષ સંઘવીએ જણાવ્યું. ત્યાર પછીના મહત્વના સમાચાર વાત કરીએ તો હવે તમારી ગાડી મફતમાં ચાલશે. નરેન્દ્ર મોદીએ કરી મોટી જાહેરાત. ત્યારે મિત્રો ગુજરાતની અંદર નરેન્દ્ર મોદી ગમે ત્યારે જ્યારે પણ મિત્રો પોતાની સભા સંબોધે છે ત્યારે મોટું એલાન કરે છે એવું જોવા મળ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મિત્રો ચૂંટણી પ્રચાર સમયે જ્યારે સુરેન્દ્રનગરમાં જંગી સભાને સંબોધી હતી ત્યારે મિત્રો નરેન્દ્ર મોદીએ એવી જાહેરાત કરી હતી કે ફ્રી 300 યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા તેમણે કહ્યું કે મારી પાસે એવો પ્લાન છે કે ભવિષ્યમાં ભારતના નાગરિકોને મફત વીજળી અને મફત પેટ્રોલ મળશે, એટલે કે તમારી ગાડીઓ પણ મફત ચાલશે અને વીજળી પણ મફત મળશે. ત્યારે મિત્રો તેમણે એવું પણ કહ્યું હતું કે મોદીજી પાસે એવી યોજનાઓ છે. સાથે મિત્રો તમે એમણે એવું પણ કહ્યું હતું કે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચો તમારે નહીં થાય, વીજળીનો ખર્ચો નહીં થાય, પેટ્રોલ ડીઝલ વીજળીનું બિલ જે છે તે તમારું ઝીરો આવશે તેવું પણ મોદીજીએ કહ્યું હતું. આવનારા સમયમાં મિત્રો ઇલેક્ટ્રોનિક વાહનોને લઈને પણ સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજના તેઓ ઘડી રહ્યા છે તેવું પણ તેમણે કહ્યું હતું. આ વાતને મિત્રો અંદાજિત 1.5 વર્ષ પૂરું થવા આવ્યું છે. હજુ પણ મિત્રો મોદીજીએ કહ્યું હતું કે તમારી ગાડીઓ મફતમાં ચાલશે, વીજળી મફત મળશે, તે હજુ સુધી પૂરું થયું નથી. ત્યારે ભવિષ્યમાં હવે મિત્રો જોવાનું રહેશે કે મોદીજીએ જે વચન આપ્યું હતું તે પૂરું થાય છે કે પછી નહીં. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોને દેવા ભરવા માટે કિડની વેચવી પડી. સૌથી મોટો દાખલો સામે આવ્યો. ત્યારે મિત્રો ખેડૂત સમાજ માટે જે છે તે કરુણ ઘટના સામે આવી છે. વાત કરી તો ચંદ્રપુરમાં દેવામાં ડૂબેલા ખેડૂતે જમીનદારના પૈસા ચૂકવવા માટે ખેડૂતોની મિત્રો બંને જે છે તે કિડની વેચાવી નાખી હતી તેવો કિસ્સો સામે આવ્યો છે. ત્યાર પછી સમગ્ર મીડિયાની અંદર હળબળાટ મચી ગયો છે. ત્યારે આ જમીનદારે મિત્રો 1 લાખ રૂપિયાના દેવા મિત્રો બન્યું હતું ખેડૂતને. 1 લાખ રૂપિયાના દેવાને મિત્રો આ ખેડૂતે 74 લાખ બનાવી દીધા હતા. આ મામલો મિત્રો સામે આવ્યા બાદ પોલીસ પ્રશાસનના પણ હોશ ઉડી ગયા છે. પોલીસે મામલાને ગંભીરતાથી લીધો છે અને પોલીસે મિત્રો તપાસ પણ શરૂ કરી છે અને જે જમીનદાર છે તેના વિરુદ્ધ ફરિયાદ પણ નોંધી લેવામાં આવી છે. તેની વચ્ચે ખેડૂતે મજબૂરીમાં દેવા ભરવા માટે આખરે કોઈ ઉપાય ના મળતા પોતાની કિડનીઓ વહેંચીને મિત્રો પોતાના દેવા ભર્યા. ત્યારબાદ મહત્વના સમાચાર. યુવાઓને મળશે 3000 રૂપિયાની દર મહિને સહાય. વાસ્તવિકતા શું છે જાણીએ. મિત્રો સોશિયલ મીડિયા પર અત્યારે જે છે તે એક લિંક અને એક મેસેજ આવ્યો છે બધા લોકોને, જેમાંથી મોટાભાગના લોકોને મળ્યો હશે કે ઘણી વખત મિત્રો આવા મેસેજો વાયરલ થતા હોય છે. એમાં મિત્રો લખવામાં આવ્યું છે કે સરકાર બેરોજગારો માટે યોજના ચલાવે છે. તો મિત્રો યુવાઓ છે, બેરોજગારો છે, તેમને સરકાર દર મહિને 3500 રૂપિયાનું પેન્શન આપશે. જેની સાથે મિત્રો એક લિંક પણ શેર કરવામાં આવી છે અને જણાવ્યું છે કે જો તમારે પણ દર મહિને 3500 રૂપિયાની સહાય મેળવવી હોય બેરોજગાર યોજના અંતર્ગત તો તમે આ લિંક ઉપર ક્લિક કરીને યોજનાના ફોર્મ ભરી શકો. આ પરિસ્થિતિમાં મિત્રો તમને જણાવી દીધું આ મેસેજને છે તે PIB ફેક્ટ ચેક અનુસાર નકારવામાં આવ્યો છે અને આ મેસેજ તદ્દન ખોટો છે તેવું જણાવવામાં આવ્યું છે. સરકાર એવી કોઈ યોજના ચલાવતી નથી કે જેમાં પ્રધાનમંત્રી બેરોજગાર યોજના અંતર્ગત 3500 રૂપિયા મળે. તો આ પ્રકારના મેસેજથી સાવધાન રહેવું. એ લિંક ઉપર મિત્રો તમે ફોર્મ ભરવાની જગ્યાએ ક્લિક કરશો તો તમારા બેંક ખાતામાં રહેલા પૈસા પણ ઉડાડી લેવામાં આવી શકે. મિત્રો આ લૂંટવાની એક નવી પદ્ધતિ છે જેમાં યોજનાઓના નામે લૂંટવામાં આવે છે. તો ખાસ બચીને રહેવું, કારણ કે સરકાર એવી કોઈ યોજના નથી ચલાવતી કે જેમાં બેરોજગારોને દર મહિને 3000 રૂપિયા મળે. તો ખાસ બચીને